ચલો આપણે નીટના દાખલા આવ્યા હતા ને. ચલો શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. ચલો આ તો આપણે ગણી ગયા ને. આવડે છે કે નહીં? ચાલો આગળ. બે ઇલેક્ટ્રોનનું વચ્ચેનું અંતર ઘટાડીએ તો સ્થિતિ ઉર્જા વધે. શું થાય? વધશે. હું સર પહેલા પ્રશ્ન સર તમે જવાબ સી આપેલો પણ સર એ નહીં કરે. કયો? સર જવાબ રોંગ છે સર. કયો? આ પહેલો પ્રશ્ન. પહેલાનો જવાબ શું આપ્યો છે? તમે સર સી નવામાં સી લખેલો છે. સર એ નવા જોઈ લઈએ શું છે, દોરી લઈએ. ચાલો 4q - q ને 4q ધરાવતા વિદ્યુતભારને x અક્ષ પર x બરાબર 0 x બરાબર 0 છે, ત્યાં 4q છે, x બરાબર a, અહીંયા આગળ તમને આપેલું છે -q અને x બરાબર 2a, અહીંયા લઈ લઈએ x બરાબર 2a અને અહીંયા વીજભાર તમને આપેલો છે +4q. હા, તો આમાં શું કીધું છે? મૂકવામાં આવે તો માત્ર q વીજભાર સ્થાયી સંતુલનમાં રહે, બધા વીજભાર અસ્થાયી સંતુલનમાં રહે. હા, તો જવાબ તમારો શું આવે? તમે સી આપેલો. હા, તો સી જવાબ આવે ને, બધા વીજભાર અસ્થાયી સંતુલનમાં રહે. સંતુલન કોને કહેવાય? બધા વીજભાર સમાન. નહીં 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 નહીં, સંતુલન કોને કહેવાય? શું કહેવાય? જો આ ધન ઋણ એટલે શું થાય? આ બાજુ બળ લાગશે, કઈ બાજુ બળ લાગે? આ બાજુ બળ લાગશે. આમ આમાં આ બાજુ બળ લાગશે એટલે શું થાય? બધા વીજભાર કેમાં હશે? સમતોલન સ્થિતિમાં હશે. જો બે વસ્તુ આવે, ધ્યાન રાખવાનું. શું છે? સમતોલન સ્થિતિમાં છે. બે વસ્તુ આવે, એક તો અસ્થાયી સંતુલન વસ્તુ અલગ થાય અને સમતોલન સ્થિતિ અલગ થાય. તમે શું જોવો છો? સમતોલન સ્થિતિ. સમતોલન સ્થિતિમાં તો બધા વીજભાર છે. ખબર પડી કે ન પડી? હવે સ્થાયી કે અસ્થાયી સંતુલન છે કે નહીં જોવાનું છે તમારે. શું જોવાનું છે? સ્થાયી છે કે અસ્થાયી છે. ઓકે, જો સ્થાયી હોય તો શું થાય? આપણે સ્થાયી સ્થિતિ કોને કહેતા હતા? સ્થાયી, અસ્થાયી ને ન્યુટ્રલ ત્રણ આવી હતી ને. પ્લસ સ્થાયી હોય. સ્થાયી એટલે આપણે શું આ રીતની કંઈક આકૃતિ દોરેલી હતી, આમ કરીને આમ અહીંયા હતું, પછી આને ઉપાડીને ઉપર લઈ જાઓ તો પાછો અહીંયા છેલ્લે અહીંયા જ આવે. મતલબ સ્થાયી ક્યારે કહેવાય? કે એની જગ્યા તમે થોડીક ચેન્જ કરો તો પોતાની મૂળ સ્થિતિ ઉપર પાછી આવે કે ન આવે? એને કેવું કહેવાય? સ્થાયી કહેવાય. પણ આમાં એવું થાય નહીં. જો તો અહીંયા જો તો x બરાબર 0, x બરાબર a અને x બરાબર 2a. ઓકે, અહીંયા છે તમારે 4q, અહીંયા છે -q ને અહીંયા છે તમારે 4q. હવે આને થોડોક હલાવો. દાખલે આ -q છે ને અહીંયા લઈ જાઓ, -q તમારે અહીંયા આવી ગયો તો શું થાય? બંને બાજુ બળ લાગશે. દાખલા આની બાજુ અહીંયા F1 બળ લાગે, આની બાજુ અહીંયાથી F2 બળ લાગે, તો કયું બળ વધારે થઈ જાય? F2 વધી જાય ને. F2 ગ્રેટર ધેન F1 મતલબ શું છે? આ બાજુ ગતિ કરવા મળશે, પાછી પોતાની સંતુલન સ્થિતિમાં આવ્યું કે ન આવ્યું? શું આવ્યું? નો આવ્યું. શું થયું? સંતુલન સ્થિતિમાં આવશે નહીં. એટલે આ સંતુલન કેવું છે? અસ્થાયી સંતુલન. શું છે? અસ્થાયી સમતોલન અથવા સંતુલન. આપણે અહીં સંતુલન આપેલું છે, સંતુલન લખીએ. ઓકે, અસ્થાયી સંતુલન. ખબર પડી કે ન પડી? સ્થાયી, અસ્થાયી. સ્થાયી એટલે શું થાય? થોડુંક હલાવો તો પોતાની જગ્યાએ પાછું આવી જાય. અસ્થાયી હોય એટલે પોતાની જગ્યાએ પાછું આવે નહીં. એટલે આમાં જવાબ સી જ આવશે. ખબર પડી?
ચલો અહીંયા અંતર ઘટાડતા સ્થિતિ ઉર્જા વધે. વધે. પછી પી જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા થીટા કોણે ભ્રમણ કરવામાં આવે તો અંતિમ સ્થિતિમાં તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય? સંતુલન સ્થિતિમાં પહેલા છે તો આ મેં તમને ગણાવ્યું હતું P1 minus P1 માઇનસ cos cos થીટા. આપણે થિયરી વખતે એક્સ્ટ્રા કરાવ્યું હતું ને. ચાલો આ બે વીજભાર આપેલા છે એની ક્ષેત્ર રેખા આપેલી હોય તો ઋણ વિભાર. Q1 ને Q2 કેવો છે? ઋણ બંને ઋણ વીજભાર. શા માટે? અંદર તરફ આવે વિદ્યુત ક્ષેત્ર. અંદર જાય તો કેવું હોય? ઋણ. નેગેટિવ હોય. આમાં પણ અંદર જાય છે એટલે આ કેવો હશે? નેગેટિવ. નેગેટિવ. એટલે બંને ઋણ. ઓપ્શન નંબર બી. ચાલો એની પછી વર્તુળાકાર માર્ગ પર કેટલું ભ્રમણ કરવું પડે? કેન્દ્ર ઉપર Q2 છે, Q1 ને તમારે ફેરવવાનો છે તો કાર્ય શૂન્ય. અહીંયા Q1 છે, શૂન્ય તો હા Q2 વીજભારને મૂકેલો છે ને અહીંયા તમારે ફેરવવાનો છે Q1 ને તો શું થાય? કાર્ય શૂન્ય. શા માટે? વિદ્યુત કારણ કે Q ડેલ્ટા V સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એટલે કાર્ય કેવું મળે? શૂન્ય. શૂન્ય. 0 મળે. ચલો 10 આ તો આવી ગયો ને. ગોળાના કેન્દ્ર આગળ કેટલો હોય? 80. 80 જ હોય. સપાટી જેટલો હોય કે ન હોય? કેટલો હોય? સપાટી જેટલો. આગળ ચલો આ દાખલો આવડે છે કે નહીં? હવ. કાર્ય 4 જો લેપો કાર્ય શું થાય આપણે હમણાં જોયું ને? P cos theta. P E cos theta. P cos theta નો હોય. P cross E cos. WFD cos theta. કાર્ય કેટલું હોય? P delta V. P ડેલ્ટા V Q delta V. Q ડેલ્ટા V આમાં થોડું લાગે. F into D cos theta W બરાબર. પછી હમણાં આપણે જોયું કાર્ય શું થાય? સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય. P PE cos theta. સંતુલનમાંથી કરતા હોય તો 1 - cos theta મૂકવાનું. ખબર પડી કે ન પડી? ઓકે વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે 60 ના ખૂણે 2 મીટર સ્થાનાંતર કરે તો 4 જોડે કાર્ય કરવું પડે તો એ કેટલું હોય? આવડે કે ન આવડે? હવે Sir, P ધ્યાન રાખવાનું તમારે કઈ વસ્તુ તમને આપેલી છે. સર W બરાબર FD cos theta અને F બરાબર QE થી બી આવી ગયું. હા પણ એનાથી આવી જાય પણ દર વખતે ધન ઋણ નો ખબર પડે ને. ખબર પડી કે ન પડી? હમ. આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? -P ડોટ E. શું છે? -P ડોટ E છે એટલે -P cos theta થાય. ખબર પડી કે ન પડી? એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની. ચલો આમાં 1 સેન્ટીમીટરના ગોળા ઉપર 10⁻2 ઘાત ને 2 સેન્ટીમીટર ઉપર 5 × 10⁻2 ઘાત વીજભાર હોય બંનેને જોડી દેવામાં આવે તો 1 સેન્ટીમીટરના ગોળા ઉપર વીજભાર કેટલો થાય? આવડી જાય. શું થાય પહેલા તો બંનેને જોડીએ તો? R1Q upon R1Q. પહેલા બંનેને જોડીએ તો કઈ શું થાય? વોલ્ટેજ સમાન થાય. એના ઉપરથી દાખલો ગણવાનો શું છે? V સમાન થાય. ઓકે એના ઉપરથી આપણે સૂત્ર પણ તાર્યું હતું ને. શું આવ્યું હતું? Q1 બરાબર Q અને V એકબીજાના સમપ્રમાણમાં એટલે R1 આવશે. R1 ટોટલ Q છેદમાં R1 પ્લસ R2. ઓકે એવું લાગે તો મૂકી દેવાનું. R1 તમને આપેલું છે 1. ટોટલ Q કેટલો લેવાનો થશે? 6. ટોટલ Q બંનેનો ભેગો આવશે ને 6 × 10⁻2 R1 પ્લસ R2 1 ને બીજું કેટલાનું છે 2 3. 1 પ્લસ 2 એટલે 3 3 દુ 6 એટલે 2 × 10⁻2 હશે. ચાલો અહીંયા આ પણ આવી ગયો. આપણે તમને DPP માં પણ પૂછેલો હતો. -Q/4. શું આવશે? -Q/4. આગળ બોલો. 1/2 CV square. 1 of C square. CV square. Half of it. B. હાફ ઓફ
CV સ્ક્વેર. આગળ સમઘનના કેન્દ્ર q બાય એપ્સિલોન 0. Q by epsilon 0. ક્યાં Q બાય એપ્સિલોન 0 કેમ ફરી ગયું? સર આ તમે ઓકે હા ઓકે હા 11 શું છે સમઘનના કેન્દ્ર ઉપર મૂકેલો તો સમઘનમાંથી ટોટલ કેટલું હોય સમેશન Q બાય એપ્સિલોન નોટ epsilon 0. છે આ આપણે ગણેલો છે ગતિ ઉર્જા QE by QE by QEY y. F ડોટ D આમાં શૂન્ય. 0. શું છે પોલો ગોળો આપેલો છે એટલે કેટલું હોય 0. 0 આ પણ આપણે તમારે DPP માં પૂછી નાખેલો છે હા P ને R હોય. શું છે શું સૂત્ર શું આવે ઈ KP upon R cube. R cube. P ના સમપ્રમાણમાં R ક્યુબ ના વ્યસ્ત પ્રમાણમાં હવામાં આર અંતરે મૂકેલું બળ F લાગતું હોય કે ડાયરેક્ટરીમાં મૂકવાથી બળ કેટલું લાગે K 1 minus K inverse. એટલે 1 by Q. કે માં ભાગનું લાગે ને હા, શોર્ટ K એન્ડ માં સિમ્પલ ભાગનું. શું થાય કે માં ભાગનું K થાય માં ભાગનું. કે -1 ગણું થાય ને હા આમાં કે બરાબર 2 મૂકીએ તો કેપેસિટર નું મૂલ્ય C હોય તો ડાયરેક્ટ દૂર કરીએ તો કેટલું હોય c by 2. by 2. કેટલો છે c by 2. C by 2 ધ્યાન રાખવાનું હું જે દૂર કરવાનો ઉલટો દાખલો પૂછેલો છે ચલો આમાં 3 by 2. કઈ રીતે થ્રી બાય ટુ કઈ રીતે બોલો શું છે મિલ્કનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં વીજભારનો ટર્મિનલ વેગ વીજથી ગતિ કરે છે એ વિદ્યુત ક્ષેત્ર શિરોલંબ ઉપર તરફ લાગે છે તેને ઉપર તરફ 2e જેટલા ટર્મિનલ વેગથી ગતિ કરે છે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટાડીને E/2 કરવામાં આવે તો ટર્મિનલ વેગ કેટલો હશે બોલો કઈ રીતે ગણતરી કરશું ટર્મિનલ વેગ ગોતવાનો છે v બરાબર 80. v બરાબર 80. 80 શું થાય જો એટલે ઉપર તરફ શિરોલંબ ઉપર તરફ લાગે એટલે પહેલા વિદ્યુત ક્ષેત્ર આમ હશે આમ ઓકે હવે શું છે એક વીજભાર ને ટર્મિનલ v થી એટલે v તરફ ગતિ કરશે અહીંયા ઓઇલ નું ટીપું મૂકેલું શું હોય ઓઇલ એક્સપેરિમેન્ટ આવે એટલે શું હશે v બરાબર 80 a બરાબર QE બાય m ઇન્ટુ t તો આ વેગ v થઈ ગયો હવે શું છે ઘટાડીને E/2 મૂલ્ય અત્યારે કેટલું મૂલ્ય છે E પછી તમારે E/2 કરવાનું છે અને 2v જેટલા વેગથી ઉપર તરફ ગતિ કરવાનો છે તો શું થાય તમારે શું ગોતવાનું છે તો ટર્મિનલ વેગ હા હમ સે E/2 ઘટાડ્યો છે તો એમાં વધ્યો છે 3E/2 વધ્યો છે જો અહીંયા ધ્યાન આપો પહેલા E શું છે minus E by 2. પહેલા મિલ્કના ડોટમાં એક વીજભાર છે ટર્મિનલ વેગ v થી ગતિ કરે છે તો શરૂઆતમાં નીચે તરફ v થી પડતો હશે શું છે શરૂઆતમાં એનો નીચે તરફનો વેગ કેટલો છે v કાંઈ હોય નહીં ત્યારે હવે શું છે ઉપર તરફ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો 2v જેટલા ટર્મિનલ વેગથી ઉપર તરફ ગતિ કરે કઈ બાજુ ગતિ કરે ઉપર તરફ તો ફાઇનલ ઉપરનું તો આપણે ધન લઈએ તો દાખલા 2v ઉપર તરફ છે નીચે તરફ આવે એટલે -v થાય આવું થાય કે નહીં પ્લસ 80 એ એટલે QE બાય m ઇન્ટુ t આવું થાય કે નહીં તો અહીંયા શું હશે 3v બરાબર QE બાય m ઇન્ટુ t આવું થાય કે ન થાય ચાલો હવે વિદ્યુત ક્ષેત્ર કેટલું કરવાનું છે અડધું તો બંને બાજુ અડધું કરી નાખીએ ને તો v ડેશ બરાબર શું લખાય તમારે અહીંયા QE બાય 2 m ઇન્ટુ t તો QE બાય m ઇન્ટુ t એટલે શું થાય 3v તો શું આવશે ડાયરેક્ટલી
3v/2 ખબર પડી કે ન પડી? હમ આવું છે આમનામ હતું ત્યારે છે, પછી ઈ ઉપર લગાડે તો ઉપર તરફ 2v વેગ થઈ જાય. ઉપર તરફ ગતિ કેટલી? આ ઉપરનું પ્લસ લીધું તો નીચેનું કેવું લેવાનું? માઇનસ માઇનસ. માઇનસ. ચલો આગળ. આ આવડી આ વસ્તુ xy વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ હા 6 બધાને આવડે છે. હા શું થાય? વિસ્ટર્ન બ્રિજ થાય. વિસ્ટર્ન બ્રિજ થાય તો આ કેવો થઈ જાય? કેન્સલ. સો ઓકે, એ કેન્સલ થઈ જાય તો 6 ને 6 3, બીજા 6 ને 6 3 ને 3 ને 3 6. બીજી વસ્તુ વિસ્ટર્ન બ્રિજમાં હરખા હોય ને બધા તો અહીં જ જવાબ આવે. ખબર પડી કે નહીં? જો બધા હરખા હોય તો જવાબ પણ ઈ જ હોય. ચલો અહીંયા બેટરી સાથે જોડતા સ્થિતિ ઉર્જા U છે. બેટરી દૂર કરીને સમાન વીજભાર રહિત કેપેસિટર સાથે જોડતા દરેક કેપેસિટરની ઉર્જા કેટલી થાય? U/4. સર કેમાં જોડવાનું છે? હે હેમાં જોડી શકો તમે? બીજા હારે જોડો. પેલા બેટરી હારે હોય, બેટરીમાં કાઢીને બીજા હારે જોડો તો કઈ રીતે જોડી શકાય? સમાંતર. એક જ રીતે આવે કે એક અહીંયા છે તો બીજાને ખાલી આમ જોડી શકાય, બીજી એક રીતે જોડી શકાય કઈ? હવે શ્રેણીમાં થોડું જોડવા જવાય કે લાઈનમાં તો બાજુ બેટરી મૂકવી પડે ને. સર એમ નહીં કહેતો સાહેબ, તો સાહેબ લખવું પડે છે. બીજા બધામાં આપેલું હતું, આમાં સર નહીં આપેલું હતું કોઈ શબ્દ. નહીં લખવું જ નહીં પડે. શું છે જોડવાનું? તમે આની સિવાય મને બીજી કઈ રીતે તો જોડી એક મને કે હાલ. સર ના સર હું ચાના પાડી છે. હા એમ આની સિવાય બીજી કઈ રીતે તમે જોડી શકો નહીં. એટલે લખેલું ન હોય તો પણ ખબર હોવી જોઈએ કે આ રીતે જોડાય. ચલો શું છે બેટરી કાઢી નાખીએ તો શું થાય? વીજભાર અચળ રહે ને? વીજભાર અચળ રહે. વીજભાર એટલે પેલા એના ઉપર કયો હતો, બંનેને જોડેલા હોય તો બંને ઉપર વીજભાર અડધો અડધો વહેંચાઈ જાય. હા આની ઉપર Q/2 આની ઉપર પણ Q/2. Q/2 તો ઉર્જા એવું થાય U બરાબર Q²/2c હોય તો નવી ઉર્જા કેટલી થાય? Q/2 એટલે કે Q²/4 4C. એટલે આ તમારી U/4 થશે ને? કેટલી થશે? U/4. આગળ દાખલો 2 વખત પૂછાઈ ગયેલો છે. સમઘનની 6 સપાટીમાંથી પસાર થતો ફ્લક્સ Q/6 6 epsilon 0. Q/6 ε0 લેમ્બડા. અર્ધવર્તુળના કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 2kq લેમ્બડા બાય એવું હશે 2k લેમ્બડા અપોન r. હા k બરાબર 1/4πε0 4πε0r એટલે 2 ઉડી જાય એટલે લેમ્બડા અપોન 2πε0r એટલે એ આપેલું છે તો અહીં આપણે એ કરી નાખીએ. ખબર પડે ને? 45 ડિગ્રી હોય તો કેટલું લખીએ આપણે? √2 લખીએ. અને 90 ડિગ્રી હોય તો √2 × √2 એટલે 2 લખીએ. 2k લેમ્બડા. ચલો અહીંયા પાછું Q/6 ε0 ગુણ્યા 10 ની -6. સમઘનના કેન્દ્ર ઉપર Q છે તો દરેક પૃષ્ઠમાંથી પસાર થતું કેટલું આવશે? Q/6 6 ε0 epsilon 0 10⁻⁶. -6 કેમ કે તમને આ હેમાં આપેલું છે માઇક્રો. માઇક્રો. અહીંયા આપણે આવી ગયો ને આપણે શું થાય? એકમ કદ દીઠ ઉર્જા UV હાફ ઓફ ε0 E² અને E બરાબર V/D. V/D એટલે ઓપ્શન નંબર ડી. આ રીતના દાખલા પૂછાય છે નીટમાં. બહુ એટલા બધા અઘરા દાખલા હોતા નથી. ચલો આ ટોર્કનું સૂત્ર P × E. P × E. અહીંયા આ દાખલો આપણે આવી ગયો ને? હા બોલો. -4. D. ચલો આ દાખલો શું છે? સમાંતરમાં જોડેલું હોય તો C અને V એકબીજાના શું હશે? V બરાબર કોમન C1V1 plus C2 ને સમાંતરમાં તો દરેક કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોમન V શું આવશે? C1V1 પ્લસ
C2 V2 છેદમાં C1 પ્લસ C2. C1 પ્લસ પહેલો ને V વોલ્ટ છે, બીજો વિદ્યુતભાર રહિત એટલે વોલ્ટેજ પણ નહીં, એટલે C1 એનો વોલ્ટ V, અહીંયા V ડેશ કરી નાખીએ. ઓકે, તો અહીંયા આવશે C1 પ્લસ, તો આવી ગયો ને આપણે પણ. વાહકને અમુક વીજભાર આપવામાં આવે તો સ્થિતિમાન સંપૂર્ણ વાહકનું વાહકમાં સમાન હોય. C સંપૂર્ણ C. સુવાહકમાં દરેક બિંદુએ કેવું હોય છે? સમાન હોય. સમાન હોય ને. ચાલો આ ફરીથી આવ્યો ત્રીજી વખત. Q/6 શું આવશે? Q/6 Q/6 એપ્સિલોન નોટ. એટલે ઉપર નીચે જે ગુણવું પડતું હોય તે ગુણી નાખવાનું. 4 પાય અહીંયા ગુણેલું છે ને, 4 પાય ઉડી જાય એટલે 6 એપ્સિલોન 0 થઈ જાય. ઓકે, અલગ રીતે આપ્યું ખાલી એમ, બાકી જવાબ એનું જ આવે. ચલો અહીંયા 4 માઇક્રોફેરાડના કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને એવી રીતે જોડવામાં આવે છે તેનું સમતુલ્ય 6 મળે. ચલો કઈ રીતે જોડશું? 4 ને કે સમતુલ્ય 6 મળશે. 4 ના એવા 3 છે, જો 3 ને શ્રેણીમાં જોડો તો શું મળશે? 4/3. સમાંતરમાં જોડો તો 12 થઈ જાય. 12. એટલે કે 2 શ્રેણી એક સમાંતર થતો 2 સમાંતર એક શ્રેણી એવું કઈ હશે ને. દાખલા તરીકે આપણે આમ જોડીએ, આ 2 ને પહેલા સમાંતરમાં જોડીએ અને એની સાથે એક શ્રેણી લઈએ તો શું આવે? આ 4 4 4, તો 4 ને 4 2 એટલે 8 થાય. સમાંતરમાં છે 8. આ કેટલા થાય? 8. 8 ને 4 તો 8 ગુણ્યા 4 ને 8 ને 4 12, તો 4 તરી તો 8/3 થાય. તો આ પણ આવશે નહીં. તો શું કરવાના? 2 ને શ્રેણીમાં રાખો, 1 ને સમાંતરમાં રાખો. હા, ઈ આવશે. એ તો ખબર જ છે, છેલ્લો ઓપ્શન આ જ વધ્યો છે એટલે આ જ જવાબ આવશે એમ. આવું થાય. તો આ 4 આ 4 આ 4, તો 4 ને 4 2, 2 ને 4 6 આવી ગયો. એટલે શું હશે જવાબ? 2 શ્રેણીમાં ને ત્રીજું કેપેસિટર એની સાથે સમાંતરમાં છે ને. બોલો એની પછી 2 ગ્રામની બુલેટનો વીજભાર 2 છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 10 નો વેગ જોઈતો હોય તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવો જોઈએ. કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ સર 50 કિલોવોટ. કઈ રીતે? સર 1/m². ગતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. કેટલી ઉર્જા? હાફ ઓફ mv² બરાબર q ડેલ્ટા v. આવું લખાય ને. હા, તો ડેલ્ટા v બરાબર શું થાય? હાફ ઓફ mv² બાય q. ચાલો દળ કેટલું આપ્યું? 2 ગ્રામ. 2 ગુણ્યા 10 - 3 વેગ 10 નો વર્ગ 100 ને q 2 માઇક્રો એટલે 2 ગુણ્યા 10 - 6 ઘાત. તો આ 2 અહીંયા ઉડી જાય, આ 50 ને 50 ગુણ્યા 1000 એટલે કે 50 કિલો વોલ્ટ. આગળ ક્યુ વિદ્યુતભાર p ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર મૂકેલી છે તો ડાયપોલ પર લાગતું બળ અને સ્થિતિ ઉર્જા. સર બળ તો શૂન્ય થઈ જાય. બળ તો શૂન્ય થઈ જાય તો સ્થિતિ ઉર્જાનું હું કરું? ન્યૂનતમ થાય. ન્યૂનતમ છે. એવી રીતે માઇનસ ન્યૂનતમ થાય. ન્યૂનતમ, મહત્તમ, p બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે. ન્યૂનતમ કઈ રીતે? ચાલો ન્યૂનતમ તમે કહેશો તો ન્યૂનતમ કઈ રીતે? સમાંતર
આમાં કીધું સમાંતરમાં છે. સમાંતરમાં છે એટલે સમાંતરમાં એની દિશામાં થાય. શું થાય? દિશામાં હોય. આ દિશામાં એટલે શું દેખાય? સ્થાયી સ્થિતિમાં રહે. કેવી સ્થિતિમાં હંમેશા રહેવા કરે કોઈ પણ વસ્તુ હોય? ઓછી ઉર્જાવાળી. કેવી હોય? ઓછી ઉર્જાવાળી એટલે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા ધરાવતું હોય. હા અહીંયા એ થી બી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શું છે? આકૃતિમાં દર્શાવ્યું પ્લસ ક્યુ વિદ્યુત ભારને ઉગમ બિંદુ એટલે અહીંયા પ્લસ ક્યુ મૂકેલો છે, એ બિંદુ આગળ માઇનસ ક્યુ મૂકેલો છે, તો એને એ થી બી લઈ જવાનો છે. આ પણ અંતર એ છે, આ પણ અંતર એ છે, તો કેટલું કાર્ય કરવું પડે? 0. શૂન્ય. શા માટે? સર ડેલ્ટા વી 0 થઈ જાય. શું થાય? ડેલ્ટા વી V0. ડેલ્ટા વી 0 થાય કેમ કે અહીંયા સ્થિતિમાન ને અહીંયા સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. સરખું. ચાલો આપ આગળ ગણી ગયા ને હવે? હા. ઓકે, 8 જાતે એક વખત પાછો લખો. ચલો આ પણ ગણી ગયા આપણે. C2 C3 C કાલે જ ગણ્યા ને? 3/22 લગભગ આવે. કેટલો આવે? 3/22 કાલે જ ગણ્યો છે હજી. ચલો આમાં ડાયપોલ ને વિદ્યુત ક્ષેત્રની દિશામાં રાખીને 90 ડિગ્રીને ભ્રમણ કરવામાં આવે તો કાર્ય કેટલું થાય? PE નો થાય. P1 - cos θ હમણાં કરી રહ્યા છીએ. સમતોલનમાંથી જાય એટલે સમતોલનમાં ખૂણો 0 અને 90 ડિગ્રી એટલે cos 90 ની કિંમત 0 0 એટલે જવાબ કેટલો આવશે? PE. 0 ચાલો આ L બાજુવાળો એ ક્ષેત્રફળવાળો ચોરસના પેપરના અડધા વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0. શા માટે? કારણ કે સર જેટલું આવે એટલું બહાર જતું રહે. શું થાય? જેટલું આવે એટલું બહાર જતું રહે. બહાર જતું રહે. અથવા તો બીજી વસ્તુ શું કીધું હતી? બંધ સપાટી હોય એટલે ફ્લક્સ હંમેશા કેટલું હોય? 0. શૂન્ય. બંધ સપાટી થાય કે ન થાય? હા એમ. ચાલો આગળ. સી કેપેસિટન્સ સમાંતર પ્લેટ વી ઈએમએફ વાળી બેટરી સાથે જોડેલું છે, પછી છૂટું પાડવામાં આવે છે. પ્લેટની વચ્ચેનું અંતર વધારતા વિદ્યુત સ્થિતિમાન આ પણ આપણે ભણી ગયા. વધે શું થાય? વધે. કઈ રીતના? તો Q બરાબર CV. Q અચળ હોય ને? તો વિચારે જવાનું. બેટરી કાઢ નાખે એટલે Q અચળ. તો C બરાબર ε0 A/d. અંતર તમારે વધારવાનું છે. અંતર વધે તો C વધે. ઘટે. C ઘટે અને C ઘટે તો V વધે. વધે. ત્રણ વીજભાર. આ દાખલો એમ્સમાં પણ લગભગ પૂછાઈ ગયેલો છે. Q -2Q અને Q અનુક્રમે જો એક છે y બરાબર a આગળ છે, બીજો છે ઉગમ બિંદુ થાય ને 0 0 0 અને આ છે x બરાબર a એટલે આ રીતનું લખાય ને. x અક્ષ લઈએ, અહીંયા આપણે y અક્ષ લઈએ તો પ્લસ q વિદ્યુતભાર છે y બરાબર a આગળ એટલે અહીંયા થાય. અહીંયા q વીજભાર થયો. આ અંતર તમારે એ થઈ ગયું. પછી -2q છે અહીંયા લખાય અને બીજો અહીંયા x એ આગળ આવશે જે પ્લસ q. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? જો -2q છે એના બે ભાગ પાડી શકો તમે. દાખલા કે અહીંયા -2q હોય તો એના બે ભાગ પાડી શકો ને. એક તો -q લખો ને એક -q આવું લખાય કે નહીં? બે. તો આ એક ડાયપોલ થઈ ગઈ. આ એક ડાયપોલની દિશા, ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન એટલે એકની ડાયપોલ મોમેન્ટ આ બાજુ p હશે, આની પણ આ બાજુ હશે p, બંને સરખી જ હોય. તો p તો પરિણામી કેટલી થાય? √2p. 290 ના ખૂણે છે એટલે √2p એટલે √2q ઇન્ટુ બંને વચ્ચેનું અંતર એ. તો √2k અને દિશા કઈ હશે? માઇનસ થી પ્લસ એટલે બે ની દર્શાવેલી છે ને, દર્શાવેલી દિશા કઈ છે? સર ધન ચડતી છે.
આ બાજુ છે એટલે શું લખાય? એક્સ પણ આવશે, વાય પણ આવશે અને Z0 હમ. 1,0 તો પડી કે ન પડી? હવ. હા એટલે ઓપ્શન નંબર આ થાય ને 0 0 0. આ કેવું છે? 0 0 0 ત્યાંથી 1,0 આગળ. 0 ચાલો આ દેખાય છે આકૃતિ હરકી? હવ. હા અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે, અહીંયા તમારે અહીંયાથી આમ જવાનું છે. આ દાખલો આપણે ગણી ગયા ને પણ ના કે નથી ગણ્યો? નથી ગણ્યો છે. નથી ગણ્યો? ના. ચાલો તો કાર્ય ગોતતા આવડે કે ન આવડે? હવ. સ્થિતિ ઉર્જાનો થતો તફાવત. ફેરફાર, શરૂઆતની લેવાની, અંતિમ લેવાની, બંનેની બાદબાકી કરી નાખવાની. હવ. આવડશે હવ. કે ગણાવો? આવે ઓકે, ન આવડતો હોય તો બોલતું રહેવાનું. ચાલો આ બે કેપેસિટર છે અહીંયા તમારે આ રીતે જોડેલા છે. તો 3/4 સિરીઝ કે આ વી, આ બેટરી શું થાય? આ સી છે, આ તમારે C/2 છે. તો શું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ સી અને C/2 ને બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે. બંને કેપેસિટરને સંપૂર્ણ ચાર્જ કરવા માટે કરવું પડતું કાર્ય 1/2 સિરીઝ કે અને C = 3C/2 થાય એટલે 3/4 એટલે ટોટલ સી ગોતી લેના. ટોટલ સી કેટલો થાય? 3C/2. સી ઇક્વિવેલન્ટ સી પ્લસ C/2 એટલે 3C/2 હમ. અને ઉર્જા હાફ 1/2 ઓફ સિરીઝ કે 1/CV સ્ક્વેર. બંનેના વોલ્ટેજ તો સરખા જ છે સમાંતરમાં છે એટલે અહીંયા 3C/2 × V² તો 3/4 CV² આવી ગયો. આ પાછો આવ્યો. હમ. હા ઓકે, તો એ જ થાય ને આપણે હમણાં ગણ્યું તો √2QA. હા ચાલો આમાં એક પોલા નળાકારમાં Q કુલમ વીજભાર રહેલો છે. નળાકારની વક્રાકાર સપાટી B સાથે સંકળાયેલ ફ્લક્સ phi છે. ઓકે, તો શું છે? phi ઓફ શું છે? કર્વ, વક્રાકાર થઈ ને, કર્વ સરફેસ સાથેનું છે phi. તો સમતલ સપાટી A સાથે સંકળાયેલ, ખાલી A હારે લેવાનું છે તમારે. A હારે કેટલું હોય? ચાલ, મળી જાય. ચાલો આ દાખલો તમને ડીપીપી માં પૂછેલો હતો. હા શું આવશે? ચાલ, ટોટલ કેટલું હોય? Q 5. upon epsilon 0. એટલે કે આ Q કર્વ, કર્વ વાળું કયું છે? phi B વાળો ભાગ છે ને, કર્વ વાળો છે ઈ. હા અહીંયા B ભાગ આપેલો છે, અહીંયા C, એટલે શું થાય? 5A 5B અને 5C ટોટલ કેટલું થાય? Q બાય એપ્સિલોન નોટ. હજુ A અને C કેવા છે? સરખા થાય? એક અંદર ને એક બહાર. એટલે અંદર ને બહાર નો લેવાનો હોય. એટલે બે સપાટી એવી છે ને સરખે સરખી એમ. હા. ઓકે, બંનેમાંથી અહીંયા બહાર અંદર મૂકેલો તો બંનેમાંથી બહાર જ નીકળતો હોય, અંદર નો જતો હોય હા, ક્યાંય. એટલે એમ. ઓકે, તો શું થાય? QA અને QC સરખા એટલે 2 ટાઈમ્સ 5A બરાબર શું લખાય? Q upon epsilon 0 છે 5B ને 5B કેટલો આપ્યો છે? 5. તો 5A બરાબર કેટલો થાય? હાફ ઓફ Q upon epsilon naught minus 5. એટલે ઓપ્શન નંબર D. આગળ ચલો, Q વીજભારથી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર Q ગુણ્યા 10⁻11 છે. તો આ બિંદુ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો સર મળી જાય. કઈ રીતે? સર પહેલા R સુધી નાખવાનું. R ત્રિજ્યા છે. જો V નું સૂત્ર શું આવે વોલ્ટેજ નું? કે K Q by by R. R. K Q બાય R. એટલે શું થાય? Q ગુણ્યા 10⁻11. એટલે K બાય R શું થયું? R નો ગોતો ને K બાય R રહેવા જ દેવાય, એ બધા સારું પડે. E બરાબર શું થાય? કે Q આ તો upon બંને વસ્તુ ગોતવી પડશે ને કે હા, તો જરૂર પડશે. R² આવશે ને આપણે અહીંયા. હા હા, તો K Q બાય R² છે. તો આપણે આગળ હતા ને શું હતું? K Q બાય R². તો K બાય R મળ્યું. તો આને શું કરીએ? ઉપર નીચે K વડે ગુણ નાખીએ તો અહીંયા K² બાય R² Q છેદમાં
કે આવી જાય ને તો કે સ્ક્વેર બાર સ્ક્વેર આનો વર્ગ કરી નાખે ને 10^22 ડાયરેક્ટ ક્યુ અને આ તમારે થઈ જાય કે એટલે કે 1/4 એપ્સિલોન નોટ અને 1/4 એપ્સિલોન નોટ તો કેટલું આવશે 4 એપ્સિલોન નોટ ગુણ્યા 10^22 ક્યુ ઓપ્શન નંબર ડી સી ખબર પડે કે નહીં આર ગોતવા જવાની જરૂર ન પડે ઓકે કારણ કિંમત મૂકો તો ગણતરી લાંબી થાય કે ડાયરેક્ટ આ જ કરી નાખાય ચલો આગળ શું છે પાતળી રિંગ સુવાહક વર્તુળાકાર રિંગ પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ છે હવે વર્તુળાકાર રિંગનો એક કે બી ભાગથી રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ખાલી એટલો ભાગ લ્યો તો કેટલું આવે છે ધન એટલે આ બાજુ આવશે ને ઈ આવું થાય છે તો હવે તમને એમ કીધું છે કે રિંગનો એસીડીબી વિભાગથી રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે અને કઈ દિશામાં હશે શું થાય આપણને ખબર આખી વર્તુળ લઈએ તો ટોટલ કેટલું થાય 0 થાય ને 0 થાય શું થાય ટોટલ 0 થાય મતલબ આના કારણે એટલું અહીંયા ઉદ્ભવ તો આખાના કારણે શું થતું હશે આમ આ બાજુ ઉદ્ભવતું છે એટલું જ તે ઈ એની વિરુદ્ધ હા કેમ કે આ બંને તો હા અમે કેન્સલ કરી નાખે ને હા ઓકે એટલે હું કઈ દિશામાં હશે ઈ જવાબ આવશે ને ઓ કે દિશામાં હશે ને ઓ થી કે અહીંયા કે છે ને હા ચલો આ વસ્તુ એ ક્ષેત્રફળ ડી અંતરે પ્લેટ નિયમિત વિદ્યુતભાર ઈ સમાંતર પ્લેટ કેપેસિટરને સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે તો કરવા પડતું કાર્ય half of epsilon 0 e square ab શું થાય હાફ ઓફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર એડી આવે કે ન આવે આવું છે હા કઈ રીતે હા તમને પહેલા આપણે ગણાવેલું જ છે એક વખત સર કઈ રીતે 1 ઓફ સીવી સ્ક્વેર થાય છે 1 હાફ સીવી સ્ક્વેર હા પછી સી બરાબર એપ્સિલોન 0 a બાય ડી અને સર વી બરાબર ઈ ક્રોસ ડી એના માંથી શું થાય કાર્ય કેટલું આવશે પહેલા તો હાફ ઓફ સીવી સ્ક્વેર સીવી સ્ક્વેર સી બરાબર એપ્સિલોન 0 a બાય ડી અને વી બરાબર ઈ બરાબર આપણે શું લખીએ વી બાય ડી તો વી બરાબર ઈડી હા તો અહીંયા ઈ સ્ક્વેર ડી સ્ક્વેર તો એક ડી ઉડી જાય થાય છે ન કરવું હોય તો ડાયરેક્ટ આવું ન કરવું હોય તો ડાયરેક્ટ લખવું હોય તો ક્યુ સર આ જવાબ ડાયરેક્ટમાં લખવો હોય તો ડાયરેક્ટ લખો હતો સર ઊર્જા ઘનતા ઊર્જા ઘનતા શું આવે યુ બાય વી આવે ને હાફ ઓફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર જેટલું આ ઊર્જા હોય એટલી જ કાર્ય કરવું પડે ઊર્જા એટલે કરવા માટે તો વી બરાબર a ઇન્ટુ ડી તો હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર a ઇન્ટુ ડી મને હરકત થાય ખબર પડી ચાલો આ પણ આપણે ગણી ગયા હવ શ્રેણી જોડાણમાં કેટલું થાય c બાય 3 અને શ્રેણીમાં વોલ્ટેજના ભાગલા પડેલા હોય એટલે ટોટલ લઈએ તો 3v ચાલો આ દાખલો થોડોક મોટો છે ગણો સબ ડી ગણેલો છે બધાય ગણાવું કે આવડશે હા હે ગણાવું કે રહેવા દો ગણો હોય તો આપણે ગણીએ કીધેલું છે ને 3 સમકેન્દ્રીય એ સૌથી નાની પછી બી પછી સી એટલે આ એ છે આ બી છે અને આ કેટલી છે સી ગોળા પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા અનુક્રમે સિગ્મા માઇનસ સિગ્મા અને સિગ્મા
સિગ્મા માઇનસ સિગ્મા અને સિગ્મા. વીએ વીબી વીસી કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન દર્શાવતા હોય સી બરાબર એ પ્લસ બી. શું છે? સી બરાબર એ પ્લસ બી માટે શું છે? વીએ વીબી અને વીસી કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન. ચલો વીએ શું લખાય? વીએ મને ખબર છે વીએ લખાય, તો વીએ લખાય શું? કે ક્યુ બાય એ. બી ના કારણે કે બી ના કારણે કે ક્યુ એ લખીએ કે ક્યુ બી બાય બી અને કે ક્યુ સી બાય સી. સિગ્મા આપણને આપેલો છે તો સિગ્મા બરાબર શું લખાય? સિગ્મા ક્યુ બાય ક્યુ બાય એ કેટલો થાય? પાઈ આર સ્ક્વેર 4 પાઈ આર સ્ક્વેર થાય. 4 પાઈ આર. શું થાય? ગોળો આવે ને આખી સપાટી 4 પાઈ આર સ્ક્વેર આવે. ઓકે, ચાલો તો શું થશે અહીંયા? સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર લખાય. એટલે શું થાય? કે સિગ્મા 4 પાઈ એ સ્ક્વેર થાય ને, એ હોય તો એ, એટલે અહીંયા આવશે કે સિગ્મા 4 પાઈ બી સ્ક્વેર બાય બી. એ પ્લસ આવશે કે માઇનસ આવશે? માઇનસ. સિગ્મા કેવો આપેલો છે? માઇનસ. એટલે અહીંયા ધ્યાન રાખવાનું, આ તમારે કેવો આવશે? માઇનસ. એટલે કે માઇનસ સિગ્મા 4 પાઈ બી સ્ક્વેર બાય બી અને અહીંયા આવશે કે પ્લસ સિગ્મા છે 4 પાઈ સી સ્ક્વેર બાય સી. તો ઉડી જાય એક સી, એક બી, એક એ. આવું થાય ને? અહીંયા લખી નાખે 4 પાઈ. જો કોમન આવતો હોય બધું કોમન કાઢી નાખો. ચલો 4 પાઈ કે કોમન આવી જાય, સિગ્મા પણ કોમન આવી જાય. તો અહીંયા એ માઇનસ બી પ્લસ સી આવું લખાય કે ન લખાય? બોલો. હવે તમને કીધું સી બરાબર એ પ્લસ બી, તો એ મૂકો 4 પાઈ કે સિગ્મા એ માઇનસ બી પ્લસ સી બરાબર એ પ્લસ બી. તો બી બી ઉડી જાય તો 2a થઈ તો શું આવશે અહીંયા? 8 પાઈ કે સિગ્મા એ. આવું થયું. એનું મળ્યું. હવે બી નું ગોતવું હોય તો વીબી. આ વખતે ડાયરેક્ટ લખશું, બહુ લાંબુ નથી કરવું આપણે. એ અંદરના કારણે કેટલું હોય? સપાટી જેટલું. મેં તમને શીખવાડ્યું તો નીચે શું આવશે? કે ક્યુ એ બાય બી. અહીંયા કે ક્યુ બી બાય બી અને કે ક્યુ સી બાય સી થશે. ચાલો તો આ ગોતતા આવડે કે ન આવડે? હવે પછી વીસી શું લખાશે? વીસી લખવું હોય તો તમારે કે ક્યુ એ બાય સી, કે ક્યુ બી બાય સી અને અહીંયા કે ક્યુ સી બાય સી. ઓકે, હવે વીએ વીબી અને વીસી સરખાવતા આવડશે પછી? બોલો. ઓકે, તો આગળનું હવે તમે જાતે ગણશો, કેમ કે આખા પેજમાં તમારે હમા હે નહીં દાખલો. ઓકે, એક ગણ્યું છે એની જેવો બીજું અને ત્રીજું બંને ગણવાના છે. ચાલો, આવડશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા? આ રીતના 2-3 દાખલા તમારા ડીપીપી માં પણ આવી ગયેલા જ છે. આગળ ચલો, આમાં 0 કઈ રીતે? બંધ પૃષ્ઠ છે, ફ્લક્સ કેટલું આવે? 0. અહીંયા સી કેપેસિટન્સ હવામાં સમાંતર પ્લેટ કેપેસિટન્સ વી વાળી જોડીને છૂટું પાડતા
કે ડાઇલેક્ટ્રિક નામનો સ્લેબ દાખલ કરવામાં આવે સંપૂર્ણ રીતે કેપેસિટરમાં ભરી દેવામાં આવે છે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. ઘટે. કેટલામું થાય? કેમાં ભાગ? કેમાં ભાગ? કેમાં ભાગનું થશે. આર ત્રિજ્યા ગોળીય કવચના કેન્દ્રથી 3/2r 3/2r એટલે 2 એટલે 1.5r એટલે બહારની બાજુ આવ્યું ને. ક્યાં આવ્યું? બહારની બાજુ આવે. ઈ છે તો r/2 અંતર એટલે અંદરની બાજુએ. આ તો આપણે ગણી ગયા. હા. શૂન્ય. શું થાય? અંદરની બાજુએ કેટલું હોય? 0. 0. ક્યાં ગયું 0? આવું થાય 0.5r એટલે અંદરની બાજુ કેટલું હશે? 0. આગળ ચલો ક્યુ વિદ્યુતભાર બે ધન આયનો વચ્ચેનું અંતર ડી છે. શું છે? બે ધન આયનો લ્યો એની વચ્ચેનું અંતર ડી છે. તેમની વચ્ચેનું આકર્ષણ બળ F હોય. હવે દરેક આયન પર ખૂટતા ઇલેક્ટ્રોનની સંખ્યા. સી સર. ખૂટતા ઇલેક્ટ્રોન એટલે શું થયું? n શોધવાનો. એન એટલે શું છે? ધન આયન ક્યારે બને? જેમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢીએ. શું છે? કોઈમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢીએ ત્યારે ધન આયન બને ને. એટલે F બરાબર શું લખાય? kq²/r². 4πε માં જોવાનું છે એટલે તમારે 1/4πε0 લખાય. r² ને q એટલે q બરાબર એની એટલે n² e². n ગોતવાનો છે તો n બરાબર શું લખાશે? 4πε0r²f છેદમાં e² ને એનું તમારે લેવાનું થશે √ અંડર d આપેલું છે એટલે અહીંયા r² ની જગ્યાએ શું લખ નાખીએ આપણે? d². તો અહીંયા પણ તમારે આવશે d². ઓકે, જવાબ તમારો ઓપ્શન નંબર સી. ચલો આ દાખલો ધ્યાન આપજો. 4 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાંથી ચાર્જ કરેલો C1 કેપેસિટર ક્ષમતા N1 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. શું છે? N1 કેપેસિટર કેમાં છે? શ્રેણીમાં. તો એનું પરિણામી શું થાય? C1/N1. શું થાય? 1/C1/N1. C1/N1 શું થશે? C1/N1 પહેલી વસ્તુ થઈ. ચાલો પછી બીજા V વોલ્ટના વિદ્યુત સ્થિતિમાંથી ચાર્જ કરી C2 કેપેસિટર ધરાવતા N2 શ્રેણીને સમાંતરમાં જોડેલા છે. કેમાં છે? સમાંતરમાં એટલે શું થાય? N2C2. N2C2 શું થાય? N2C2. ત્યારે સંગ્રહ પામતી કુલ ઉર્જા પહેલાના જોડાણ જેટલી જ છે એટલે બંનેની ઉર્જા કેવી છે? સમાન. સરખી. તો ઉર્જા કેટલી થાય? હાફ ઓફ CV સ્ક્વેર. તો ચાલો હાફ ઓફ પહેલાનો સી કેટલો આવશે? C1/V1. વોલ્ટેજ 4V નો સ્ક્વેર. આવું થાય કે ન થાય? ચલો બરાબર. બીજાની ઉર્જા હાફ ઓફ N2C2. વોલ્ટેજ V એટલે V સ્ક્વેર. ઓકે, તો હાફ ઉડી જશે તમારે. V સ્ક્વેર એટલે અહીંયા C1/V1 અને ચોકે ચોકે 16 અને અહીંયા સોરી C1/V1 ક્યાં? C1/N1 આવે ને. શું છે અહીંયા? N1. તો અહીંયા C1/N1 અહીંયા 16 અને અહીંયા N2C2. C2 નું મૂલ્ય C1 ના પદમાં કેટલું છે? C2 ગોતવાનું થાય. C2 બરાબર 16 C1 ભાગ્યા N1 N2. ઓપ્શન નંબર ડી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ છે. +q વીજભાર મૂકેલો છે શિરોબિંદુ ઉપર એટલે બધી જગ્યાએ કેવો છે? +q બધા શિરોબિંદુ ઉપર મૂકેલો છે. ત્રિકોણની બાજુ BC અને AC ની લંબાઈ BC અને AC ની લંબાઈ 2a છે. સમબાજુ ત્રિકોણ બધાની લંબાઈ હરખી જ હોય ને પણ કે બધાની લંબાઈ હરખી જ હોય. અમે એક કીધી હોય તો હાલે. ઓકે ચાલો
તો બિંદુ ડી અને ઈ અનુક્રમે બીસી એસી ના મધ્ય બિંદુ, મતલબ આ શોર્ટમાં શું થયું, આ અંતર એ અને આ અંતર પણ એ થયું ને, એટલે એ લોકો 2a આપેલું છે. ઓકે, વચ્ચે છે એટલે. ચલો, વિદ્યુત ભાર Q ને D થી E લઈ જવાનો છે. એક વિદ્યુત ભાર કેપિટલ Q છે અને તમારે અહીંયાથી અહીંયા લઈ જવાનો છે. તો કેટલું કાર્ય કરવું પડે? ક્યુ ડેલ્ટા વી એમાંથી શોધી નાખો. ડેલ્ટા વી શૂન્ય આવશે એટલે શું? હા, શું થાય? ડેલ્ટા વી કેટલો આવશે? 0. 0. કેમ કે વચ્ચેથી વચ્ચે લઈ જવાનું છે એટલે કઈ ફરક પડે નહીં. અને બીજું સમબાજુ ત્રિકોણ બધી બાજુ કેવી હોય? સરખું. સરખી. અને તમે આમ ફેરવી નાખો તો એની જ વસ્તુ રહેવાની છે. હા એટલે શું છે, કાર્ય કેટલું આવશે? Q ડેલ્ટા વી, અને ડેલ્ટા વી કેટલું હોય? 0. તો પરિણામ કેટલું આવે તમારે? 0. R ત્રિજ્યા પોલી સપાટી Q કુલમ વીજભાર રહેલો છે. સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 5 છે. તો સપાટીની ત્રિજ્યા બમણી કરતા સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ જ છે સર. ફાઈ બદલાય નહીં ને? ફ્લક્સ થોડું બદલાય? ના બદલાય. વીજભાર ઉપર આધાર રાખે ને, વીજભાર તો એટલો ને એટલો છે. હમ. ચોરસ 2l લંબાઈનો ચોરસ છે, એટલે આ બધી લંબાઈ કેટલી આવશે તમારે? 2l છે. પ્લસ ક્યુ માઇનસ ક્યુ. તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભારનો મધ્ય બિંદુ એ, એટલે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? વિદ્યુત સ્થિતિમાન એટલે બધાના સ્થિતિમાનનો સરવાળો. સરવાળો. સરવાળો ચાલો કહો તો આ લંબાઈ કેટલી થશે? l. આ પણ l મધ્ય બિંદુ આપેલું છે એટલે. ચાલો તો VA ગોતો. ચાલો, આ બંનેના કારણે સરખું થાય ને, KQ બાય R, એટલે કે KQ બાય L એવા બે. તો આ અંતરે તમારે ગોતવું પડશે ને. હવે હા, આ અંતર કેટલું થાય? આ 2l છે, આ l છે, તો આ કેટલું થાય? √5l. આ પણ √5l. તો આવા પણ બે થાય. તો શું છે, KQ કે માઇનસ ક્યુ? માઇનસ ક્યુ. ધ્યાન રાખવાનું, K માઇનસ ક્યુ અપોન √5l ને એવા પણ કેટલા છે? બે છે. જોતાની વસ્તુ બહાર કાઢી લો, KQ બાય L અને બગડો પણ તો અહીંયા વચ્ચે 1 માઇનસ 1 અપોન √5. આવો જવાબ આવશે. અને K બરાબર 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ. 1 માઇનસ 1 અપોન √5 એટલે આ થશે Q અપોન 2 પાઈ એપ્સિલોન નોટ L 1 માઇનસ 1 અપોન √5. તો 1 માઇનસ 1 અપોન √5 આવે તો પણ એક જ જવાબ આવે ને ડાયરેક્ટ. આગળ XYZ આગળનો વિદ્યુત સ્થિતિમાન V બરાબર 4x² છે. બિંદુ 1,0,2 આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી x સાથે જ આવશે, કેમ કે YZ આરે તેનું વિકલન 0 થશે. એટલે આવશે તો કયું? ખાલી EX જ આવશે. જો ખાસ ધ્યાન રાખવાનું, માઇનસ ∂V બાય ∂x એટલે આવશે માઇનસ 8x ને x બરાબર 1 એટલે કે માઇનસ 8. કેટલું આવશે? 8 પણ ઋણ x ની દિશામાં. આવું લખાય ને? શું લખાશે? 8 પણ ઋણ x ની દિશામાં. ચલો આ રકમ વાંચો બધાય. ચોરસ ઉપર -q, -q, 2q, 2q એટલે બે સ્મોલ વાળા છે, બે કેપિટલ વાળા છે. કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય કરવા માટે q અને q કેટલા હોવા જોઈએ? દોરી નાખવાનો ચોરસ. q બરાબર માઈનસ લાઈનમાં લેવાના. તો -q માઇનસ સ્મોલ q પ્લસ 2q અને અહીંયા 2q. અહીંયા તમારે O બિંદુ આગળ કેવો કરવાનો છે? 0. તો પેલા વોલ્ટેજ લખો તો ચાલો, તો બધાના કારણે. આના કારણે -KQ બાય જો અંતર તો બધાને હરકત થાય ને, વચ્ચે મૂકેલો છે એટલે કોઈ પણ એક અંતર ધારી લો કે r અંતર લઈ લો. શું લઈ લો? r. એટલે શું હશે અહીંયા? -KQ બાય r માઇનસ K સ્મોલ q બાય r પ્લસ 2KQ બાય r
અને પ્લસ અહીંયા પણ 2k/r બરાબર 0. તો માઇનસ વાળા આ બાજુ જાય તો શું હશે k/r ઉડી જાય. થાય ને કે ન થાય? ઓકે, હા પછી આ બેમાંથી અહીંયા હું લખી દો q માઇનસ q અહીંયા હશે પ્લસ 2q બરાબર 0. તો શું થાય? q બરાબર q. માઇનસ ક્યુ થશે. આ બાજુ જાય એટલે માઇનસ આવશે ને. શું આવશે? q બરાબર માઇનસ q. ઓપ્શન નંબર એ. આગળ આવી ગયો ને? આ તો કાલે આજ જ આવે છે. આજે જ આવી ગયો. 3 સેન્ટીમીટર. ઓકે, હા. ચાલો, ટોર્ક. ડાયપોલ ને નિયમિત વિદ્યુત ક્ષેત્ર E માં થીટા ખૂણે રાખતા ડાયપોલ પર લાગતું ટોર્ક અને સ્થિતિ ઉર્જા બંને વસ્તુ ગોતવાની થશે. હે ને? આપેલું બે વસ્તુ છે એટલે ટોર્ક એન્ડ સ્થિતિ ઉર્જા. તો ટોર્ક નું સૂત્ર P cos theta. P ક્રોસ E. P sin theta. ક્રોસ થીટા થોડું આવે, sin સાઇન થીટા આવે. sin theta. હા, અને સ્થિતિ ઉર્જા માઇનસ P ડોટ E એટલે માઇનસ PE cos થીટા. સમતોલન સ્થાનમાંથી જ ફેરવવાનું છે એટલે ડાયરેક્ટ આ જવાબ આવશે. એટલે જવાબ શું આવશે? PE sin થીટા અને PE minus P cos થીટા. ઓપ્શન નંબર એ. સમઘનમાંથી પસાર એક ખૂણામાંથી Q હોય તો સમઘનમાંથી કેટલું નીકળે? Q/8 એપ્સિલોન નોટ. એક વિદ્યુત ક્ષેત્રમાં A, B અને C 3 બિંદુ છે તો વિદ્યુત સ્થિતિમાન કઈ જગ્યાએ મહત્તમ હશે? B પર. કઈ જગ્યાએ હોય? B ઉપર. કઈ રીતે? ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાનમાં જાય છે. શું આવશે? હાઈ વિદ્યુત સ્થિતિમાનથી લો વિદ્યુત સ્થિતિમાન તરફ વિદ્યુત ક્ષેત્ર રેખા હોય એટલે B પર કેવું આવે? મેક્સિમમ. આવડે? ડો E બાય ડો X, ડો E બાય ડો Y, ડો E બાય ડો Z. એક કરતું જવાનું. ચલો, આ પણ સહેલો જ છે. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જો પોલો ગોળો છે કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન સપાટી જેટલું હોય એટલે k/r એટલે શું હશે? Q/4πε0 * r. અને 12 વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુએ 0 હોય. 0 હોય. ઓકે, એટલે અહીંયા ખાલી એક r² ની જગ્યાએ rx સુધારવાનું થશે તમારે. ઓકે, k/r લખીએ ને? શું લખીએ? k/r. અહીંયા ચાલો, એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ વચ્ચેનું અંતર d છે K1 અને K2. જ્યાં K2 તમારે મોટો છે તો ડાઇલેક્ટ્રિકની આકૃતિમાં ભરેલા હોય તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. ચાલો, કાંઈ ન હોય તો વિદ્યુત ક્ષેત્ર અચળ હોય બધે. કેટલું હોય? k/r² જેટલું. કેપેસિટરની પ્લેટ વચ્ચે છે Q/ε0 જેટલું હોય. કેટલું હોય? Q/ε0 જેટલું હશે. ઓકે, એટલે અહીંયા તમારે જે નોર્મલ આવતો હોય E નું E રહેશે. ડાઇલેક્ટ્રિક નાખો તો કેપેસિટર કેટલું થાય? કેમાં ભાગનું થઈ છે? કેમાં ભાગનું થાય એટલે E/K1 આવશે. એટલે ઘટ્યું કે વધ્યું? ઘટ્યું. ઓકે, તો અહીંયા આલેખ દોરતો જવાનો. અહીંયા E છે, પહેલા અચળ હોય પછી ઘટશે
ઘટીને પણ આ બધે તો હરખું છે ને આ એટલામાં તો બધામાં નેચરલ થઈ ગયું. પછી પાછું બહાર આવે તો અહીંયા પાછું કેટલું થઈ જાય ઈ વધે ઘટે એટલે વધે એટલે અહીંયા જેટલું હતું પેલા એટલું થઈ જાય ને આમ. પછી ઘટે. પછી અહીંયા ઈ બાય કે K2 મોટું છે શું છે K1 લેસ ધેન K2. K2 મોટું છે એટલે ઘટાડો કેવો હશે વધારે હશે અને પાછું બહાર આવે તો પાછું ઈ એટલે પાછું હતું નહીં અહીંયા વહી આવી આપણે તો આવું થાય કે ન થાય ગ્રાફ. હા હા એટલે જવાબ તમારે કયો આવશે સી. પહેલા ઘટ્યું બીજી વખત વધારે ઘટ્યું. હા હા આ પાછું જો આ રીતના 3 થી 4 દાખલા પૂછાઈ ગયેલા છે નીટમાં. ઓકે આવડશે ને. હા હા હાલો સી કેપેસિટન્સ વાળા હવામાં સમાંતર પ્લેટ કેપેસિટરને V વોલ્ટથી જોડીને છૂટું પાડવાનું છે. શું કરવાનું છે તમારે જોડીને છૂટું એટલે બેટરીથી દૂર કરેલું આવશે ત્યારે શું થશે બેટરીથી દૂર કરેલું છે. ચલો કે ડાયરેક્ટ અચળાંક વાળો સ્લેબ સંપૂર્ણ રીતે કેપેસિટરમાં ભરવામાં આવે તો કયું વિધાન ખોટું વિધાન ગોતવાનું છે. હલો પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કે ગણો ઘટે વોલ્ટેજ કે માં ભાગનો થાય. સાચું વિડેશ બરાબર V બાય K થશે. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કે ગણી ઘટે યુડેશ પર U બાય K જેટલો થાય. બાય કે હા કેપેસિટરના વિદ્યુતભારનું સંરક્ષણ થતું નથી. થાય છે. થાય ક્યુ કેવો હોય અચ્છા હા ચલો જવાબ તો તમારો આ જ આવશે. આ પણ આપણે જોઈ લઈએ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા હાફ ઓફ CV² 1/K - 1 તાર્યું હતું આપણે વચ્ચે આપણે એક દાખલો આવ્યો હતો ત્યારે હા આ જ વસ્તુ થાય ને શું થાય ડેલ્ટા U બરાબર શું હશે U બાય K માઇનસ શરૂઆતની U યુ તો U કોમન કાઢ લે તો શું આવશે 1/K - 1 ને U બરાબર હાફ ઓફ CV² તો 1/K - 1 એટલે ઉર્જાનો સંગ્રહ થાય ને કે બોલ K નાખીએ ત્યારે એક્સ્ટ્રા. હા હા આગળ હવાવાળા સમાંતર પ્લેટ કેપેસિટરની ક્ષમતા C' અને બે પ્લેટ વચ્ચેનું અંતર D' વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V'. તો હવાવાળા કેપેસિટરની પ્લેટ વચ્ચે લાગતું આકર્ષણ બળ આપણે તાર્યું હતું ને એક વખત આપણે સિગ્માના સ્વરૂપમાં તાર્યું હતું હવે આને તમારે સી ના સ્વરૂપમાં લાવવાનું છે. બોલો આપણે સિગ્માના સ્વરૂપમાં તાર્યું હતું સિગ્માના સ્વરૂપમાં શું આવ્યું હતું બોલો સિગ્મા સ્ક્વેર એ 2 છે. હા કઈ રીતે આવ્યું હતું શું થાય એક પ્લેટ બીજી પ્લેટ ઉપર બળ લગાડે ને આ બાજુ આમ આ પ્લેટ આની ઉપર બળ લગાડે તો વિદ્યુત ક્ષેત્ર એ કેટલું થાય એક પ્લેટ દ્વારા સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ એટલે બળ કેટલું લાગે બરાબર QE આના પર Q ઇઝ બરાબર તો Q સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ આવું થાય હા અને Q બરાબર લખવું હોય તો ડેલ્ટા V ડેલ્ટા V આ તો સિગ્મા ને કોઈ પણ આપણે કેમાં હેમાં લાવવાનું છે આપણે C અને V ક્યારે આવશે Q બરાબર CV લખાય હા Q બરાબર શું લખાય CV હા તો સિગ્મા ને આપણે Q માં ફેરવવો પડશે સિગ્મા શું થાય Q બાય A તો સિગ્મા બરાબર Q બાય A લખાય ને ડાયરેક્ટ તો અહીંયા શું લખાશે અહીંયા Q સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ A અને Q બરાબર CV હા અહીંયા આવશે C² V² બાય 2 એપ્સિલોન નોટ A
પણ આપણે આમાં એ પણ જોતું નથી. એને પાછું તમારે કેમાં લાવવાનું છે? ડી ના સ્વરૂપમાં. તો એક સી રાખો, એક સી ની કિંમત મૂકો. સી સ્ક્વેર વી સ્ક્વેર બાય 2 એપ્સિલોન. જો એ ડી જોતો છે, એ નથી જોતો, એટલે શું લખાય? સી બરાબર એપ્સિલોન 0 a બાય ડી થાય. તો એક સી રાખવાનો, શું કરીએ? એક સી રાખવાનો ને એક સી ને બાજુમાં રહેવા દેવાનો. ખબર પડી કે ન પડી? એટલે આ એપ્સિલોન 0 a બાય ડી એટલે એક એક a ઉડી જાય ને ડી પણ આવી જાય. cv સ્ક્વેર બાય 2 એપ્સિલોન 0 a, તો a ઉડી ગયા, એપ્સિલોન એપ્સિલોન ઉડી ગયા. અહીંયા વચ્ચે cv સ્ક્વેર બાય 2d. આવું થાય કે ન થાય? હા અથવા ડાયરેક્ટ શું લખાય? ઉર્જા બરાબર કાર્ય. કાર્ય બરાબર f ડોટ ડી. f ડોટ ડી બરાબર હાફ ઓફ cv સ્ક્વેર. f બરાબર કેટલું થાય? cv સ્ક્વેર બાય 2d. ખબર પડી? હા આ તમારે આખી સાચી રીત કહેવાય, ઓલી તમે શોર્ટમાં કર્યું કહેવાય. ચાલો આગળ. ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર P છે અને તે ત્રિજ્યા દિશામાં બહાર તરફ છે, ત્રિજ્યાવર્તી દિશામાં છે. a ડેશ ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર રહેલા વિદ્યુત ક્ષેત્રથી ગોળા પર કેટલો વિદ્યુતભાર મળે? બોલો. ગોળા પર મળતો વિદ્યુતભાર શું છે? કેન્દ્રમાં મૂકે, બહાર તરફ નીકળે એટલે શું લાગે? ફ્લક્સ. ફ્લક્સ કેટલું થાય? E ડોટ એ ઈએ થાય ને, ઈએ કોસ થીટા, બંને વચ્ચેનો ખૂણો 90 છે ને, ત્રિજ્યાવર્તી દિશામાં છે એટલે. હા ઓકે, એટલે ઈએ બરાબર સમેશન ક્યુ અપોન એપ્સિલોન નોટ. હવે થાય કે ન થાય? હા ગોળો છે, ક્ષેત્રફળ કેટલું આવે? તમારે કુલ વીજભાર ગોતવાનો છે એટલે ઈ એ એપ્સિલોન નોટ. ક્ષેત્રફળ કેટલું આવે? 4 pi r square. 4 પાઈ આર સ્ક્વેર ને ઈ બરાબર પી. એટલે આર એટલે ત્રિજ્યા થાય ને, 4 પાઈ એ સ્ક્વેર ઈ ઇન્ટુ એપ્સિલોન નોટ. ઈ બરાબર એ આર. શું આપેલું છે? ઈ બરાબર AR. અહીંયા પી નથી, અહીંયા છે તમારે એ ઇન્ટુ આર. એટલે ઈ બરાબર અહીં શું થઈ જાય? એ આર. એટલે એ ઇન્ટુ આર. આર શું થઈ જાય તમારે? A. એ ઇન્ટુ એપ્સિલોન નોટ. તો શું આવશે? 4 પાઈ એ એનો ઘન એપ્સિલોન નોટ. આવું થાય ને? ઓકે, આ દાખલો આપણે હવે કાલે રાખીએ.